લક્ષ્મણની સામે જઈને કીધું કે તમારે મને મારવો હોય તો મારી નાખો, ફાયદો મને છે. આમ કરીને લક્ષ્મણજીને ફાયદા ગણાવ્યા અને ફાયદા ગણાવતા ગણાવતા લક્ષ્મણજીને કીધું કે તમારે મને મારવો છે ને, બાણ પાથામાંથી બાણ કાઢ્યું ને, સાંભળો હવે, જો તમે મને મારી નાખો તોય ફાયદો મને છે. પહેલો ફાયદો શું કે પહેલો ફાયદો તમે મને મારી નાખો એટલે આખા જગતની અંદર એવું જાહેર થાય કે બ્રહ્મના ભાઈએ કેવટને માર્યું. આ પહેલો ફાયદો. બીજો ફાયદો કે ગંગા નદીના કિનારે મૃત્યુ પામવું એ તો કોક સદભાગીને મળે. આજ તમે મને ગંગાને કાંઠે મારો તો આ મોટા મોટો ફાયદો. આ બીજો ફાયદો. એ લખન સાંભળો. ત્રીજો ફાયદો, હું જો મૃત્યુ પામું અને તમારા બાણથી મૃત્યુ પામું તો હવે પાછળ મારે કાંઈ છે નહીં, 2-3 છોકરા છે અને મારી પત્ની છે, એનો નિભાવ તમે કરજો, અયોધ્યામાં મોકલી દેજો અને મારો પરિવાર અયોધ્યાની અંદર જાય. એ ત્રીજો ફાયદો. ચોથો ફાયદો એ કે મને કાન દેવા વાળું કોક જોઈએ ને, આ ગુહ રાજા છે, આ કોક મારો છોકરો એ આવશે, એ કાન દે. 2 જણાથી જ કાંઈ કાન દેવાય નહીં. 2 જણા તમે, રામ ને લક્ષ્મણ. લક્ષ્મણજીને વિચાર આવ્યો કે આને મારવો ભારે પડે એમ છે. પાથામાં બાણ પાછું નાખી દીધું. નાખતા હતા પાછું કીધું કે હજી સાંભળો, હજી મારે મૂળ વાત તો કહેવાની બાકી રહી ગઈ. લક્ષ્મણજી કે શું છે, બોલ જલ્દી. ત્યારે કીધું કે મોટામાં મોટો ફાયદો એ કે ઋષિ મુનિને તપ કરતા કરતા રાફડા ચડી જાય તોય આ રામ જેવું તત્વ સામે ન મળે. રામ સામે હોય ને તમે મને જો મારી નાખો તો આ મોટામાં મોટો ફાયદો છે મારાથી.